રામલલાના અભિષેક બાદ ભગવાન રામના દર્શન કરવા લોકો અયોધ્યામાં ઉમટવા લાગ્યા છે। અયોધ્યા પહોંચતા હજારો ભક્તો ગમે તેટલી વહેલી તકે મંદિર પહોંચીને રામલલાના દર્શન કરવા માંગતા હોય તેમ દેખાયું। રામ મંદિરના મુખ્ય દ્વારની બહાર મોટી સંખ્યામાં ભીડ જામી હતી। મોડી રાતથી જ આ ભીડ લાગેલી જોવા મળી। સવારે 2 વાગ્યાથી મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા। ભીડમાં હાજર લોકો ગેટની સામે જય શ્રી રામના નારા લગાવીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો। અયોધ્યામાં ભગવાન રામ જેટલું જ મહત્વ હનુમાનગઢીમાં વિરાજિત હનુમાનજીનું છે। ત્યારે દેશભરમાંથી અયોધ્યા પહોંચેલા શ્રદ્ધાળુઓ હનુમાનગઢી પર પહોંચ્યા અને હનુમાનજીના દર્શન કર્યા। ઉલ્લેખનીય છે કે હનુમાનજી ભગવાન રામના સેવક છે અને અયોધ્યામાં તેઓ હનુમાનગઢીમાં સાક્ષાત સ્વરૂપે વિરાજિત હોવાનું મનાય છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માત્ર દેશ નહીં વિદેશની ધરતી પર પણ ઉજવણી થઈ। દુબઈથી લઈ અમેરિકામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાઓની ઉજવણી થઈ। અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત ટાઈમ્સ સ્ક્વેર પર મોટી સંખ્યામાં ભારતીયો પહોંચ્યા અને રામના ગીતો પર નાચતા જોવા મળ્યા। ટાઈમ્સ સ્ક્વેરના કેટલાક બિલબોર્ડ પર પણ ભગવાન રામની તસવીરો જોવા મળી। ઓવરસીઝ ફ્રેન્ડ ઓફ રામ મંદિરના સભ્યોએ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ઉજવણી પર લાડુ વહેંચ્યા હતા। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોહન ભાગવતે પૂજા અર્ચના કરી। રામ મંદિરના ભવ્ય ગર્ભગૃહમાં પૂજા અર્ચના થઈ। વડાપ્રધાન મોદીએ ગઈકાલે બપોરે 12:29 થી 12:30 84 સેકન્ડમાં રામલલાની વિશેષ પૂજા અર્ચના કરી, જે બાદ રામલલાની આંખ પરથી પટ્ટી ખોલવામાં આવી હતી। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાની પહેલી ઝલક સામે આવી અને સમગ્ર દેશવાસીઓએ સજળ નેત્ર દર્શન કર્યા હતા। 5 વર્ષના રામલલાના સ્વરૂપની મૂર્તિમાં રાઘવેન્દ્રનું સ્વરૂપ જોવા મળ્યું। રામલલાની મૂર્તિનું તેજ, મૂર્તિમાં રહેલી સૌમ્યતા અને સુંદરતાએ સૌ કોઈનું મન મોહી લીધું। રામલલાની પહેલી તસવીરમાં રામલલાના માથા પર સુવર્ણ મુકુટ જોવા મળ્યો અને ગળામાં હીરા મોતીના હાર પણ શોભાયમાન દેખાયા। આ સિવાય કાનોમાં કુંડળ, હાથમાં સુવર્ણ ધનુષ બાણ દેખાયા। રામલલા પીળી ધોતી પહેરેલા નજરે આવી રહ્યા છે। રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર મુખ્ય ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ રાખવામાં આવી છે। ભગવાનનું બાળ સ્વરૂપ ખૂબ જ આરાધ્ય અને અનન્ય છે। તેજસ્વી ચહેરા અને હાથમાં ધનુષ અને તીર સાથે બાળ સ્વરૂપમાં રામલલા દરેકના હૃદયને મોહિત કરી રહ્યા છે। ભગવાનની મૂર્તિની કારીગરી ખૂબ જ અનોખી રીતે કંડારી છે। ભગવાન શ્રી રામના મસ્તક પાસે સૂર્ય, સ્વસ્તિક, ઓમ, ગદા અને ચક્ર કોતરેલા છે। ભગવાન વિષ્ણુની સાથે તેમના 10 અવતાર મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી પણ જોવા મળ્યા। રામલલાની મૂર્તિ 3 ફૂટ પહોળી છે, જેનું વજન આશરે 200 કિલો છે। રામલલાની મૂર્તિમાં 5 વર્ષના બાળકની આરાધ્ય ઝલક દેખાય છે। રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન મોદીએ રામલલાની આરતી ઉતારી હતી। વડાપ્રધાન મોદી જ્યારે આરતી ઉતારતા હતા તે સમયે પણ તેઓ અત્યંત ભાવુક જોવા મળ્યા હતા। વડાપ્રધાન મોદીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ તેઓએ ગર્ભગૃહમાં રહેલા રામલલાની મનોહર મૂર્તિની પ્રદક્ષિણા કરી, જે બાદ નરેન્દ્ર મોદીએ રામલલાની પ્રતિમાના દંડવત પ્રણામ કર્યા હતા। ઉલ્લેખનીય છે કે જ્યારે વડાપ્રધાન મોદીએ રામ મંદિર ભૂમિપૂજન માટે પહોંચ્યા તે સમયે પણ તેઓ ટેન્ટમાં વિરાજિત રામલલાના દર્શને ગયા હતા અને તેઓએ દંડવત પ્રણામ કર્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ રામલલાની પ્રદક્ષિણા કરી અને દંડવત પ્રણામ કર્યા, જે બાદ તેઓએ મંદિરના ગર્ભગૃહમાં ઉપસ્થિત મંદિરના મહંત સહિતના અન્ય સાધુ સંતોના આશીર્વાદ લીધા। આ સમયે એક સંતે પીએમ મોદીને વીંટી પણ પહેરાવી હતી। અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ વડાપ્રધાન મોદીએ ભગવાન રામના આરાધ્ય એવા શિવની આરાધના કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં આવેલા કુબેર ટીલા મંદિર પહોંચ્યા, જ્યાં તેમણે શિવલિંગને જળાભિષેક કરી વિશેષ પૂજા અર્ચના કરી। ઉલ્લેખનીય છે કે ભગવાન રામે પણ લંકા પર ચઢાઈ કરતા પહેલા જે રામ સેતુ બનાવ્યો અને લંકા પહોંચે તે પહેલા રામેશ્વરમાં શિવલિંગની સ્થાપના કરી શિવ આરાધના કરી હતી। વડાપ્રધાન મોદી પણ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનુષ્ઠાન કર્યું હતું। તે દરમિયાન રામેશ્વરમાં પૂજા કરી હતી। આમ પીએમ મોદીએ રામના આરાધ્ય દેવ શિવની પણ પૂજા કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ મંદિર આમંત્રિતોના દર્શન માટે ખુલ્લું મુકાયું અને દેશભરમાંથી આવેલા સાધુ સંતો રામલલાની એક ઝલક મેળવવા માટે આતુર બન્યા। 500 વર્ષની જેની રાહ જોવાઈ રહી હતી તે અયોધ્યામાં રામ મંદિર અને તેના રામલલા વિરાજિત થયેલા જોઈ સૌ કોઈ ભાવુક જોવા મળ્યા હતા। જે ક્ષણના દર્શન કરવા માટે સાધુ સંતોએ સમગ્ર જીવન સમર્પિત કર્યું, તે સંતો પોતાના મોબાઈલમાં રામ મંદિરની એક એક ક્ષણ કેદ કરતા પણ જોવા મળ્યા હતા।
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી બાદ પીએમ મોદી જ્યારે ગર્ભગૃહમાંથી બહાર નીકળ્યા તે સમયે તેઓ સમગ્ર મંદિર પરિસરમાં ફર્યા હતા. મંદિરને સમગ્ર દેશમાંથી લવાયેલા ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને પીએમ મોદી અત્યંત ભાવુક જોવા મળ્યા. પીએમ મોદી જ્યારે મંદિરની બહાર નીકળ્યા અને મંદિર પરિસરમાં પહોંચ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત સૌ કોઈએ જય શ્રી રામનો જયકાર બોલાવ્યો હતો. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બનેલા દિવ્ય અને ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રી રામના બાળ સ્વરૂપ રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન મોદી સંબોધન કરતા ભાવુક થયા. તેઓએ કહ્યું કે આજ હમારે રામ આ ગયે હૈ. સદીઓની પ્રતીક્ષા બાદ આપણા રામ આવી ગયા છે. સદીઓનું અભૂતપૂર્વ ધૈર્ય અને બલિદાન અને ત્યાગ તપસ્યા બાદ આપણા રામ આવી ગયા છે. આપણા રામલલ્લા હવે ટેન્ટમાં નહીં રહે. આપણા રામલલ્લા હવે દિવ્ય મંદિરમાં રહેશે. 22 જાન્યુઆરી એક તારીખ નથી, આ એક નવા કાળચક્રની શરૂઆત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ પ્રત્યે અનેરી આસ્થા ધરાવે છે અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ફરી એક વખત પીએમની આસ્થાના દર્શન થયા. પીએમ મોદીએ સંબોધન દરમિયાન કહ્યું, રામ ભારતની આસ્થા છે, રામ ભારતનો આધાર છે, રામ આગ નહીં ઉર્જા છે. પીએમ મોદીએ કહ્યું કે રામ પ્રભાવ પણ છે અને રામ પ્રવાહ પણ છે, રામ નીતિ પણ છે અને રામ નીતિ પણ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશભરમાંથી આમંત્રિતો અયોધ્યા પહોંચ્યા હતા. પીએમ મોદીએ પણ સંબોધન કર્યા બાદ સ્ટેજ પરથી નીચે ઉતરી આમંત્રિતોનું અભિવાદન ઝીલ્યું. પીએમ મોદીએ વિવિધ ક્ષેત્રના સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા. તો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, સચિન તેંડુલકર, બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન સહિત બોલીવુડના સ્ટાર્સનું પણ અભિવાદન ઝીલ્યું હતું. અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય મંદિર નિર્માણ થયું છે અને રામલલ્લા મંદિરમાં બિરાજિત થયા છે. ત્યારે પીએમ મોદીએ મંદિર નિર્માણ કામ સાથે સંકળાયેલા શ્રમિકોને યાદ કર્યા. પીએમ મોદીએ શ્રમિકો પર પુષ્પવર્ષા કરી અને આ સમયે સૌ શ્રમિકોએ જય શ્રી રામના નારા લગાવ્યા. ખુદ વડાપ્રધાન દ્વારા પુષ્પવર્ષાને લઈ શ્રમિકો ભાવુક થયા. જે બાદ વડાપ્રધાને ત્યાં રહેલી જટાયુની વિશાળ પ્રતિમા પાસે તસવીર પણ લીધી હતી. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને સંબોધતા આરએસએસના વડા મોહન ભાગવતે જણાવ્યું, લગભગ 500 વર્ષના સમયગાળા બાદ ભગવાન રામલલ્લા અયોધ્યામાં પરત ફર્યા છે. જેમના પ્રયાસોના કારણે આપણે આ જીવન દિવસ જોઈ રહ્યા છે. તેમને હું કોટી કોટી નમન કરું છું. આ યુગમાં જે કોઈ રામલલ્લાના પાછા આવવાનો ઇતિહાસ સાંભળશે તેમના તમામ દુઃખ દર્દ દૂર થઈ જશે. આ ઇતિહાસ એટલી શક્તિ છે. ભાગવતે કહ્યું કે મને ખબર પડી કે વડાપ્રધાને આ કાર્યક્રમ માટે કડક ઉપવાસ રાખ્યા હતા. મારી તેમને સાથે જૂની ઓળખાણ છે અને તેઓ એક તપસ્વી છે. રામલલ્લા અયોધ્યા આવ્યા. અયોધ્યાની બહાર કેમ ગયા? અયોધ્યા એ શહેરનું નામ છે જેમાં કોઈ સંઘર્ષ નથી, કોઈ વિખવાદ નથી. રામજી 14 વર્ષ પછી પાછા આવ્યા અને વિવાદનો અંત આવ્યો. પીએમ મોદીએ તપ કર્યું અને હવે આપણે પણ તપસ્યા કરવી પડશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત આવી રહ્યા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે નડ્ડા ગુજરાત મુલાકાત લઈ ગુજરાતમાં લોકસભાના પ્રચાર કાર્યની શરૂઆત કરાવશે. આ ઉપરાંત તેઓ એક સાથે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે. તેઓ અમદાવાદમાં ગાંધીનગર લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયમાં હાજર રહેશે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે અમરેલી જિલ્લાના રાજુલાની મુલાકાત લીધી. રાજુલાના ભીરાઈ રામપરા ખાતે વૃંદાવન બાગની ખાતે તેમણે કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓને સાથે સંવાદ કર્યો. અહીં તેમણે ધારાસભ્યો તોડવાની ભાજપ હલકા પ્રકારની રાજનીતિ કરતા હોવાનો આક્ષેપ પણ કર્યો. અમરીશ ડેર ધારાસભ્ય હતા ત્યારે તેમને લાલ જાજમ સહિતની લાલચ આપી હતી. રાજ્ય શાસનમાં કંસ અને રાવણની સેનાની લંકા કંઈ ન રહ્યું. અહંકાર કોઈનો ટકતો નથી. મોટાભાગના કોંગી નેતાઓ તેમની મજબૂરીને કારણે ગયા છે એવું તેમણે જણાવ્યું હતું. એક બાજુ અયોધ્યામાં ભગવાન શ્રી રામ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયા છે. દેશ વિદેશમાં વસતા રામ ભક્તો રામના રંગે રંગાયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા. ત્યારે વડોદરામાં કોમી ઠમકલાની ઘટના સામે આવી. પાદરા તાલુકાના ભોજ ગામે રામજીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. બે જૂથ વચ્ચે પથ્થરમારની ઘટનામાં 10 જેટલી મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ. ઘટનાને પગલે ભોજ ગામે પોલીસનો કાફલો ખડકી દેવાયો. અમદાવાદ શહેરમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં વૃંદાવનમાં રામ મહોત્સવને લઈ અનેક કાર્યક્રમો યોજાયા. સૌપ્રથમ શોભાયાત્રા નીકળ્યા બાદ અલગ અલગ કાર્યક્રમો આયોજિત થયા. નાના બાળકોએ વેશભૂષા કરી અલગ અલગ નાટક ભજવ્યા. તમામ સોસાયટીને દુલ્હનની જેમ શણગારવામાં આવી. ભગવાન શ્રીરામની આરતી ઉતારવામાં આવી હતી. અમદાવાદના કોતા ખાતે આઈસીબી સિટી ખાતે ફ્લેટના 800 થી વધુ રહીશોએ રંગોળી અને દીવડા પ્રગટાવ્યા. રંગોળીમાં ભગવાન શ્રીરામ અને અયોધ્યાનું ચિત્રણ કરવામાં આવ્યું, જેમાં 11,000 થી વધુ દીવડા પ્રગટાવતા અદભુત નજારો જોવા મળ્યો. સાથે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી.
અમદાવાદના અસરવા વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા નીકળી અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી આ શોભાયાત્રામાં અસરવાના કાઉન્સિલર ઉપરાંત પૂર્વ મંત્રી અને અસરવાના પૂર્વ ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ યાત્રામાં જોવા મળ્યા જેમાં હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા શક્તિપીઠ અંબાજી પણ રામ ભક્તિમાં તલ્લીન થઈ ગયું હતું અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર લાઇટ એન્ડ શો પણ ભગવાન શ્રીરામની આરતી યોજવામાં આવી હતી 51 શક્તિપીઠના પંડિતો અને ભક્તોએ ભગવાન રામની આરતી કરી ત્યારે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું દર્શનાર્થીઓએ ભગવાન શ્રીરામના દર્શન અને આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું દ્વારકાધીશ નગરીમાં જય શ્રીરામના નારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી પવિત્ર દ્વારકા નગરી રામમય બની રામ સીતા લક્ષ્મણના પાત્રો રથમાં સવાર થયા વિશાળ સંખ્યામાં રામ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા અમરેલી અને સાબરકુંડલા ખાતે ભગવાન રામની ભવ્ય આરતી યોજાઈ હતી રામ લક્ષ્મણ જાનકી બનેલા નાના ભૂલકાઓની પણ મહાઆરતી કરવામાં આવી સંતો મહંતો સાથે મહાઆરતી બાદ ફટાકડાની ભવ્ય આતશબાજી જોવા મળી હજારો મહિલાઓએ મોબાઈલ ટોર્ચ વડે ભગવાન રામની આરતી કરી રાત્રિ દરમિયાન મહાઆરતીનો અદભુત નજારો જોવા મળ્યો હતો કેશોદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સૌરાષ્ટ્રની સૌથી મોટી ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ સમગ્ર તાલુકા અને શહેરના મંદિરોમાં રામધૂન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજી ભાવિકોએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી કેશોદ શહેરની મુખ્ય બજારો સ્વયંભૂ બંધ જોવા મળી કેશોદમાં સેવાભાવી સંસ્થા અને યુવકો દ્વારા ઠેર ઠેર શરબત અને પાણીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા અમદાવાદના કાંકરિયા પુષ્પગુચ્છ સોસાયટીમાં પણ દિવાળી જેવો માહોલ સર્જાયો સોસાયટીના સભ્યોએ હનુમાન ચાલીસાનું સામૂહિક રીતે ભક્તિભાવપૂર્વક પઠન કર્યું પુષ્પગુચ્છ સોસાયટીમાં ભગવાનની ચૂરમાના 351 લાડુનો ભોગ ધરાવી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું સોસાયટીમાં દીવડાઓની આરતી કરવામાં આવી હતી અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી અંતર્ગત સંસ્કારી નગરી વડોદરામાં ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી ભવ્ય મહોત્સવ શરૂ થતા ઠેર ઠેર ફટાકડા ફોડવામાં આવ્યા આ ઉપરાંત શહેરની શાંતસમા 4 દરવાજા માંડવીને ખાસ શણગારવામાં આવ્યું અયોધ્યામાં ભગવાન રામના મંદિરની ભવ્યતાને દર્શાવતું મહાકાય હોર્ડિંગ પણ અહીં મૂકવામાં આવ્યું હતું વડોદરાના ગોત્રી વિસ્તારમાં હનુમાનજી અને શનિદેવ મંદિર પાસે ભવ્ય ઉજવણી કરવામાં આવી ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ 500 કિલો લાડુ અને બુંદીના પ્રસાદનું વિતરણ થયું અયોધ્યામાં ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું એલઈડી સ્ક્રીન પર ભક્તોએ લાઈવ પ્રસારણ નિહાળ્યું આ ઉપરાંત 500 દીવડાની મહાઆરતી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા અમદાવાદના ખોખરા વોર્ડમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી ગાયત્રીનગરમાં રામની રંગોળી પૂરી રામની પ્રતિમા પાસે 11 કિલો ચાંદીની ગદા મૂકવામાં આવી તેમજ એલઈડી સ્ક્રીન પર લાઈવ પ્રસારણનું આયોજન કરવામાં આવતા ધારાસભ્ય હસમુખ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રની બાળ સ્વરૂપે રામલલ્લા તરીકે પ્રાણ પ્રતિષ્ઠા થતાની સાથે અમદાવાદ શહેરના હાટકેશ્વર સર્કલ પર રંગબેરંગી ફટાકડાની રામ ભક્તો દ્વારા આતશબાજી કરવામાં આવી 12:29 ટકોરે હાટકેશ્વરમાં રામ ભક્તોએ શ્રી રામચંદ્રની મોટી પ્રતિમા સાથે રાખી જય શ્રી રામના જયઘોષ સાથે આતશબાજી કરી હાટકેશ્વર સર્કલ આઈશ્રી ખોડિયાર મંદિર પાસે ઓવરબ્રિજની નીચે સૌ કોઈ ઉત્સવમાં જોડાઈને રામમય બન્યા હતા નડિયાદના નગરજનોમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો શહેરના સંતરામ સર્કલ પાસે આવેલા રામજી મંદિર પાસેથી ડીજેના તાલ સાથે શોભાયાત્રા નીકળી જેમાં સ્કેટિંગ કરતા લોકો જોડાયા સ્કેટિંગ કરતા કરતા શોભાયાત્રા નગરના માર્ગો પર ફરી હતી આ તરફ ધોરાજી પણ ભગવાન રામના રંગે રંગાઈ ગયું ધોરાજીમાં ભગવાન રામની રંગોળી બનાવવામાં આવી ધોરાજીના હિરપરાવાળી રાજલક્ષ્મી એપાર્ટમેન્ટ પાસે મહિલાઓએ ભગવાન રામ લક્ષ્મણ અને જાનકીની રંગોળી તૈયાર કરી સમગ્ર ધોરાજીના ભગવા કલરના પતાકા અને લાઇટિંગથી રોશનીથી શણગારવામાં આવ્યું હતું દ્વારકાના ખંભાળિયામાં રામ સેવા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું ખંભાળિયાની બજારોમાં નીકળેલી આ યાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો જેમાં મુળુભાઈ વીરા કાર સેવકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મોરબીના હળવદ શંકરપરા રામજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આખું શંકરપરા રામના રંગે ઝળહળી ઉઠ્યું તેમજ વહેલી સવારથી રામધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીનું આબેહૂબ પાત્ર રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા મંદિર ખાતે સત્સંગ સભા રામધૂન અનુકૂળ ધ્વજારોહણ સહિત સન્માન સમારોહ અયોધ્યા લાઈવ પ્રસારણ મહાઆરતી મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા હળવદમાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું લક્ષ્મીનારાયણ ચોકથી રેલવે સ્ટેશન
રોડ સુધી ભવ્ય રેલીમાં જય શ્રીરામના નારા પણ લાગ્યા। રેલવે સ્ટેશન રોડ ખાતે ભવ્ય લોકડાયરામાં હળવદના નામી કલાકારોએ ભગવાન શ્રીરામના ગુણગાન ગાયા। ભગવાન શ્રીરામના ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા। ભગવાન રામના પ્રતિષ્ઠા મહોત્સવને લઈ હળવદ પંથક રામમય બન્યું હતું।